હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવું બ્લોગ અને વાગી ગયા છે સવારના 9. આપણે અહીંયા આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરી દીધું છે સવારમાં. જો અહીંયા ઉકળવા મૂકી દીધું છે અને જો આ ગાળું થઈ ગયું છે. અંદર કાજુ પીસીને નાખ્યા અને કસ્ટર્ડ પાવડર નાખી દીધો છે. જો સરસ થઈ ગયું છે. હવે 2-5 મિનિટ ઉકળે ને પછી ગેસ બંધ કરી દઈએ. કોણ ઘેર આઈસ્ક્રીમ બનાવે છે નીચે કોમેન્ટ કરજો. અમે તો જો આ સિઝનનો પહેલો આઈસ્ક્રીમ બનાવી દીધો છે, કારણ કે દૂધ પડી હતું. દુકાને બાટલી લીકેજ આવે એટલે દૂધની બાટલીઓ શું કરવાની, આવું કંઈક કરવું પડે. છોકરાઓ દૂધ પીવો નહીં એટલે આવું કંઈક કરી આવીએ. તો ચલો, તમારે લોકોને જો આ સરસ મજાની આઈસ્ક્રીમ થઈ જાય પછી ખાવી હોય તો આવી જજો અમારા ઘરે. જો ગાઈસ વર્કઆઉટ પતી ગયો અને ડાન્સમાં સ્ટ્રેચિંગ ચાલુ છે. તમારો ગુરખા ભાઈ ગુરખા કે કહેવા માંગે મજા આવી ગઈ એપ તમારે શું કહેવાનું છે? હા નમાર નહીં ખાવ તું ખવડો કર ખાવ કોણ હલે? જો અમે લોકો બધા જીમથી નીકળી ગયા છીએ. આજે અનુજ ગુરખો બધા હા ભાઈ બધા આજે ફૂલ વર્કઆઉટ કરીને બાઇસેપ માર્યું ના ટ્રાઇસેપ બેક અને ટ્રાઇસેપ મારી નીકળી ગયા છે. એબ્સ બી મારે નહીં, બધાને પતલું થવાનું એટલે બધાએ માર્યા. આ જો ભાઈઓ જીમ કરીને આ ભવ્ય ટક્કર ના ખાવાની બહુ ચૂલ ઉપડે. પોસ્ટ વર્કઆઉટ બહુ ગવાય ભાઈનું ખાવાનું બહાર. અને જીમે કરવું એ તો થાય હવે થોડું ઘણું તો નહીં, બધા ખાવું થોડું જરૂરી ઘણું ખાવું જરૂરી છે ને. બાકી માણસ મરી જાય એ નકરી ડાયટ કરતા ઘણા કેળા ખાઈ ખાઈને શું કરવાનું? તમારા ગુરખા ભાઈ કઈ તકલીફ નહીં. આ પતલા લોકોને કોઈ તકલીફ હમ. નહીં. ગાઈઝ આ કુપોષણ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા સારા વ્લોગ્સ આવતા રહેશે ભાઈ. બસ કુપોષિત 15 કિલોથી માણસ સૌથી ઢીલો માણસ સૌથી ઢીલો. ફર્સ્ટ ડે ઇન ધ જીમ. બીજો. સેકન્ડ અમારા ગુરખા ભાઈ રેડી છે, એમની કોઈ તકલીફ જ નહીં. ચલો ગાઈસ તો ભાઈ મળીએ. જો ગાઈસ અહીંયા હું ફ્રેન્ડના ત્યાં આવ્યો હતો. જો અહીંયા સિનિયર સિટીઝન પાર્કમાં મસ્ત સિનિયર સિટીઝન મનોરંજન કરી રહ્યા છે. જો આ પાર્ક છે, આ ફ્રેન્ડના ત્યાં આવ્યું. શું ભરત, મજા? કેવી તબિયત પાણી? સારી છે ને? તાર તો ઘરની નજીક આવું ગાર્ડન મસ્ત છે એટલે મજા આવે એમ. જો નાના છોકરાઓ કેવા રમી જાય છે. અને જો અહીંયા મસ્ત બેઠક છે, બધા બેઠા બેઠા મનોરંજન કરે છે. આ વંદે માતરમ રોડ છે. ગેસ વાગી ગયા છે રાતના 8 અને અહીંયા આપણે રસોઈ તૈયાર કરી દીધી છે ને રસોઈમાં બનાવી છે આજે દાલ બાટી. તો ચલો તમને બતાવો. જો અહીંયા બાટી તરાય છે, બાફલાદાર બાટી છે. આ 2 બાફીને મૂકી છે, આ તરીને મૂકી છે. અહીંયા દાળ પણ થઈ ગઈ છે, જોઈ શકો છો. અહીંયા તીખી ચટણી બનાવી દીધી છે લસણની અને મરચાંની. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ દાલ બાટી ખાવી હોય તો આવી જાઓ. ગરમા ગરમ દાલ બાટી અને ચટણી ઘીમાં ડબોરીને. ખાનારા પણ આવી ગયા છે. ચલો પછી મળીએ. ગાઈસ બિલાડી બેન આવ્યા છે દુકાનમાં આજે વિઝિટ કરવા. ચમ આવ્યા તમે? હે ચમ આવ્યા? ગમે તો આખી પાછી કરો ને તો નીકળતી નહીં બહાર. દુકાનમાં આવી કેવી આવીને બેસી જઈ. હા ઉભા તો હેડો જજો. ચલો ચલો, જો ઊભી જ નહીં થતી. ચલો હેડો બહાર નીકળો. જો કેવી બેસી રહી, કશી અસર જ નહીં ને.
દાલ બાટી આપણી તૈયાર થઈ ગઈ છે ને અહીંયા જમવા પણ બેસી ગયા છે. કેવી બની છે? જોરદાર બની છે. પવિત્રબેન તો હજુ ભાગે છે. ડુંગળી નાખે છે એમ ને. તો ચાખીને પછી મને રિવ્યુ આવે કેવી બની છે. અને અહીંયા જો આપણે દુકાનનો બધો સામાન પડ્યો છે. દેખું તમે સ્પાઈસી ચટણી જો એકદમ સ્પાઈસી લસણ મરચાંની. તો ભાઈ ખાઈએ કીશ એવું? હા તમે તો બહુ બહાદુર કહેવાય. ગરમ છે એટલે ગરમ તો લાગે ને. હજુ હાલ જ બધું ગરમ કર્યું છે એટલે ઘી ના લીધું. બહુ ઉતાવળાઈ ગઈ તે ભૂલી ગઈ. ભૂખ લાગી આજ બપોર ખાધું નહીં એટલે નહીં. તો બહાર ગયા હતા ને એટલે બહાર નાસ્તો કરીને આવ્યા હતા પપ્પા તો એટલે પછી હાથ ના આવીને ખાધું ચામાં નાસ્તો કર્યો. હા તમે કાલ ખાશો બહાર પછી તો પછી હવે પરીક્ષા પતી જાય એટલે જલસા. પાલ્લા હેડ ગરમ છે. છાસ વગર ના ચાલે. ખુશ. અહીંયા હવે પવિત્રાબેન ટેસ્ટ કરે છે. જોઈએ આપણે શું કહે છે. મસ્ત બની છે ને? તે રાજસ્થાનમાં ખાધી હતી એવી? એ હા સારું ચલો ગાઈસ તમારે લોકોને પણ દાલ બાટી ગરમા ગરમ ખાવી હોય તો આવી જાઓ. અને હવે આપણે પણ જમવા બેસી જઈએ. તો અમે આવી ગયા છે ટેમ્પોલિન પાર્ક. અમારા ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે ફન ક્લાસ. અમારી ફ્રેન્ડ્સ તો બધી 3 જાય છે. હું બી જાઉં. અમે લોકો જીમમાં આવી ગયા છીએ. ગુરખાભાઈ મારી રહ્યા. શું કે બધામાં ભાઈ? મજા શાંતિ. ઉતારીએ આપણે. લલ્લુ બી લલ્લુ કંઈક તો કે બધા. બસ ભાઈ મારો વારો આવતો નહીં. હું થોડી રાહ જોઈ લઉં. એના પછી મારો વારી આવે ને. ના હું રાહમાં પહેલો જ હું હતો. હવે બદલાઈ ગયું. પહેલો અનુજ ગયો. પહેલો જ હું હતો. પહેલો જ હું હતો નહીં ગુરખા? ગુરખાનું મોઢું જોવું. બધા ફરીથી તારી વારી ના આવી. એ મારી વારી હતી. શું કહો ભાઈ? નીચું દબાઈ તો પેલી ભરાઈ ગઈ વચ્ચે દંડી. ઊંચું કર એને. તું દેખ યાર કાય હેડ બધા. હા તે શોલ્ડર બધું ચાલે. ફ્લેટ બી ચાલે. પણ એવું હાય નહીં ને ભૂખા બધાને જો બધાને એ ગુડ. જો ગાઈસ અમે આવી ગયા છીએ જમવા માટે પ્રસાદી લેવા. અંબાજીમાંની આજે હવન હતો તો જમવા માટે આવી ગયા છીએ. અહીંયા ઓલમોસ્ટ જમવાનું તો પતી ગયું છે પણ તમે પબ્લિક જોઈ શકો છો. આ મંદિર છે માતાજીનું અને ભીડ પણ એટલી બધી છે. જગ્યા નથી કારણ કે માતાજીનો પ્રસાદ હોય એટલે પબ્લિક હોય જ. ભાવિક ભક્તો બધા પ્રસાદી લે છે. દૂર સુધી પબ્લિક છે બધી. મંદિરની રોનક સરસ કરી છે. અમે લોકો ક્રિકેટ રમવા આવી ગયા છીએ. કેટલા રન થયા તમારા? હા મને નહીં ખબર. હા ઝાલા બોલિંગ કરે. તો ગાઈસ જો વાગી ગયા છે રાતના 2:30 અને બોક્સ રમીને પાછો જઈ રહ્યો છું ઘરે.
બહુ મજા આવી ગઈ આજે બોક્સ રમવામાં. 2:30 વાગે ઘરે જવું છું. મમ્મી પપ્પા પડી તો બોલશે. થોડું મોડું થઈ ગયું આજે. બાકી રોજ આમ બી બોક્સ રમવા જવું તો ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જવું હતું, પણ આજે થોડું મોડું થઈ ગયું. લેટ બુકિંગ હતું એટલે અહીંયા દૂધ ભરાવાનું બી ચાલુ થઈ ગયું તમારે ત્યાં. હવે ચલો ગાઈસ, તો કાલે મળીએ આપણે લોકો નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ.